વરાછાના અધિકારીઓ આજે મોદીની સભામાં વ્યસ્તતાના કારણે જનતા ત્રસ્ત બની ગઈ હતી, હેરાન પરેશાન થઈ ગઈ હતી. જ્યારે પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખીલ્લા બીન્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા. વરાછા હીરાબાગ કાપોદ્રાથી પોદાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ ઉપર અજાણ્યા ઈસમો ખીલ્લા નાખી જવાની છેલ્લા 2-3 દિવસથી સતત ફરિયાદોના પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ જ મોટી માત્રામાં કોઈ ખીલ્લા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે જ બ્રિજ પરથી ખીલ્લા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા. આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ ઉપર ખીલ્લાઓ પડ્યા છે, જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે. કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેથી મેં અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલ્લાઓ મળી આવ્યા હતા. અમે એક પણ પળનો વિચાર કર્યા વગર જાતે જ ખીલ્લા વીણવા લાગ્યા હતા. કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે કહી દીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, આજે કોઈ આવી શકે તેમ નથી. હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો? તો લોકોના જાનમાલના રક્ષણની કંઈ જ પડી નથી. જય હિન્દ, જય ભારત. અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ. કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્લીઓ નાખી જાય છે, ફેંકી જાય છે. હવે આ ખીલ્લીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્લીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્લીઓ એમને પડેલી જ હોય છે. ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ. તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો. આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા, બેન, દીકરી અથવા કોઈ ભાઈ, બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થઈ એક્સિડન્ટના કારણે તો આનું જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ થતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ. તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્લીઓ, એ આપણે ન પકડી શકીએ. મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્લીઓ નાખનારને, આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે. જય હિન્દ, જય ભારત.